જુનાગઢ ઉપરા દાતારની જગ્યા છે. જગ્યામાંથી ભીમબાપુ મહંત બોલું છું. અમારી આ જગ્યાની અંદર દરેક તહેવાર ઉજવાય છે અને દરેક કોઈ પણ ગમે ઈ મેળો હોય, તિથિયું હોય કે 26મી જાન્યુઆરી હોય, આજ 15મી ઓગસ્ટ છે, પછી આજે જે દેશ આઝાદ થયો એને આજે 80 વર્ષ થયા. તો આજે અમે 15મી ઓગસ્ટ ધામે સરસ મજાની ઉજવી છે અને આજે બહુ આનંદ આવ્યો. સેવકો ભાઈઓ બધાય ખૂબ ખૂબ વિદ્યાર્થી 200-300 છોકરા બધા વિદ્યાર્થી એટલા ભેગા થયા. બધા જાત્રાળુ એટલા આવ્યા છે, દર્શન માણસો, અમારા ભાવિકો સેવિકો બધા ખૂબ આવ્યા છે અને એવા સરસ આનંદથી બધાએ ધ્વજવંદન કર્યો. બધાને રક્ષા પોટલીના આશીર્વાદ જોડ્યા અને બધાને ચોકલેટની બધી પ્રસાદ આપી. પછી અમારે ગૌશાળા છે, અમારે ઘરની ગાયો છે, એના ઘરના ઘીની બધાને શીરો બનાવી અને બધાને ખૂબ મહાપ્રસાદ પેટ ભરીને જમ્યા અને બધાએ ખૂબ આનંદ આવ્યો. બધા ખૂબ ધન્ય બન્યા. આજનો તો મોટો દિવસ છે. અમારે બધા તહેવાર એવા ઉજવાય. આ 26મી જાન્યુઆરી એવી ઉજવાણી અને આજે જે આઝાદને 80 વર્ષ થયા તો આજે 15મી ઓગસ્ટનો ધ્વજવંદન બહુ સરસ ઉજવાનો અને બધા ભાવિકો સેવકો અને બધા વિદ્યાર્થી બહુ જ આનંદ આવ્યો અને બધાની એમ થયું કે ઓહો આજ તો દાતાની જગ્યામાં ધન્ય બની ગયા અને બધાએ મહાપ્રસાદ લીધો અને બધાએ ખૂબ ખૂબ જેમ પંખીનો મેળો ખીલવીલ ખીલવીલ કરતો હોય એ બધા ખીલવીલ કરે ને ખીલી નીકળ્યા છે. એવો તો એને આજનો આનંદનો દિવસ આવ્યો છે અને અમારી આ જગ્યા એક જ એવી છે કે આસનથી જ આસન ગણાય છે અને આ જગ્યા ગણાય, સતની જગ્યા છે. આજે હું વર્ષો થયા આ સીડી ઉતરીને હેઠે નહીં ગયો હોય. અમારા જે જગ્યાનું આશ્રમ છે પટેલ બાપા આશ્રમ ડેમ આગળ, વિલિંગ ડેમ આગળ, એ પણ મેં નથી જોયું. આજે એટલા વર્ષો થયા સીડી ઉતર્યો નહીં હોય. નોરતાના દસરા દી ઉપર નવનાથ કહેવાય છે, ત્યાં અમારે ધૂણો છે. એ ધૂણામાં આખા વિશ્વ માટે શાંતિ યજ્ઞ થાય છે. પછી ઉદાસની જે અમારી ગાયું છે એના સાણા છપાય છે અને એ ગાયોના સાણના હોય એનેથી ઉતાણી પ્રગટાવે છે. એમાં બધા આખા વર્ષનું વરસાદનું આ તે બધું બહુ સરસ ઉતાણીમાં બતાવે છે. પછી બધા તહેવાર એવા આવે છે. અત્યારે દાતાર બાપુનું વૃત છે તો આવે 23/8 છે. તેની આ જે કાંઈ ગુફા છે એ ભોંયરા ખુલે છે. એના એવા સીધીદાયક આભૂષણ છે. એ કાનના કુંડળ, પવન પાવડિયું, ઠોકરાજુ બધી વસ્તુ અહીં બહાર મોટે અભિષેક થાય છે અને 2 કલાક દર્શન માટે બધી પબ્લિક લાભ લે છે અને બધાને આનંદ આવે છે. પછી ત્રીજે દીએ દીપમાળા હોય. આ ધ્વજથી આખી જગ્યા જળજળતી આખી જગ્યામાં ધ્વજ પ્રગટે છે. છેલ્લા દીએ ઉરસ હોય તેથી બધા મનખો માણસો ને બધા ખૂબ આવે છે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જ્ઞાતિ આવે છે અને બધાને એક સરખું જમવાનું હોય અને બધા ખૂબ આનંદથી પ્રસાદ લે, મહાપ્રસાદ લે અને બધા ખૂબ ખૂબ આનંદ લે છે. પછી બીજા પટેલ બાપા બમલિંગ થયા, એને 36-37 વર્ષ થયા, એની પણ તિથિ આવે તો ત્યારે યજ્ઞ હોય. પછી એને સમાધિ પૂજન હોય, રાત્રે સંતવાણીઓ હોય. વિઠ્ઠલ બાપુની તિથિ આવે એ 18મી સાલમાં દેવ થયા તો એની 12મા મહિનામાં આવે છે તો એમાંય સંતવાણીઓ હોય, સમાધિ પૂજન હોય અને બધે મહાપ્રસાદ બધા તહેવારમાં એવો ધામે ધૂમે હોય. પછી ગુરુ પૂનમ આવે ત્યારે ગુરુ પૂનમે બધા ઓછા પૂજા વિધિ જે કાંઈ થાય છે એ કરીશું અને રાત્રે સંતવાણી હોય. દરેક તહેવાર કોઈ તહેવાર બાકી નહીં હોય. બધા તહેવાર ધામે ધૂમે ઉજવાય છે અને જમવાનું તો અમારી જગ્યા એક જ એવી છે કે રાતના 2 વાગે, 1 વાગે, 12 વાગે આવી બધા 500 મણા આવે તો જમવા વાગે જાય નહીં. 24 કલાક જમવાનું ચાલુ હોય અને જમવાનું નબળું ન હોય. ઊંડી, ગાંઠિયા, શાક, રોટલા, ખીચડી બધું હોય. અત્યારે દૂધાનું હોય તો 12 માસ સાચું હોત ખાય. અત્યારે જો અમારા હવે દિવાળી પછી પાછા વ્યાહે તો અત્યારે સાજ થોડી કમ થઈ જાય. જો ખાવ બંધ ન હોય પણ ઓળી તો નાખી દઈએ એટલી સાજ થાય અહીંયા અને એવું અમારું ગૌશાળા. તો બહુ 12 મહિના માણસને ખૂબ જ આનંદ આવે છે અને આટલા પાળ માથે જેટલી ઊંચાઈ માથે કે ઓહો અહીંયા તો સાજ 5 વટકા પીધી તા તો પેટ ભરાઈ ગયું એટલું તો આ માથે પાળ માથે જડે.
એવું બધું જમવાનું મળે અને રાતના 2-2 વાગે જડે એટલે અમુક વ્યક્તિ તો અમને એમ કે બાપુ અમે અમારે ઘીરે બાયુને જો 5 દી એમ કહીને 2 વાગે ચા કરી દો તો એમ કે તમને કાંઈ મગજમાં થઈ નથી ગયું ને તો આ તો કાયમને માટે 12 માસ 305 દી કે આ કેવી રીતનું માણસ આવી જાય કેવી રીતનું બનાવવું એ તો આ દાતાની શક્તિ છે. તો અમારે નાના નાના છોકરા 2-2-3-3 હોય તો એની માથે આપણી જગ્યા ધામે ધૂમે હાલે અને આટલું મનખો જો રાજની જમીન જતો હોય એટલે ગાયું ભેંસું બધા માલઢોર હસવાતા હોય અને આવડું માણસ હસવાય તો એ ક્યારે હસવાતું હોય એ તો એક આ દાતારની શક્તિ છે. તો બહુ જ સરસ બધું આમ આનંદથી હસવાય છે અને બધા તહેવારે એવા હસવાય છે અને આ તો બહુ જ આનંદ આવ્યો. જય દાતાર.